તો દોસ્તો આજે આપણે પાપડનો ચાટ બનાવીશું। તેના માટે મેં 2 પાપડ આ રીતના કટ કર્યા છે। હવે તેને શેકી લઈશું। હવે તેને ગરમ ગરમ ઓમ વાળી અને પકવાન બનાવી દેવાનું। હવે થોડી ડુંગળી લઈશું, એક મરચું કટ કરીને લીધું છે અને થોડા ટામેટાં, સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરીશું અને થોડું ચાટ મસાલો ઉમેરીશું। તમારી જોડે મોરી સેવ હોય તો મોરી ઉમેરવાની, ના હોય તો બીજી ગમે તેવી સેવ ઉમેરજો। હવે આ બધું સારું મિક્સ કરી લેવાનું। જુઓ દોસ્તો, પાપડ ચાટ બનીને તૈયાર છે। આવી રીતના તમે પણ કોઈ વાર બનાવી જજો। મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।